ઈડી જે આરોપ લગાવે છે એ જમીનના ખોટા કામ, રૂપિયા વસૂલી, દલાલો મારફતે વસૂલી કરવામાં આવે છે અને એના જમા રૂપિયા છે એવું ઈડી કહેવા માગે છે. એ પ્રકારનો કેસ છે સુરેન્દ્રનગરનો, એ સાચું? ઈડીએ જે મુદ્દો બનાવીને જે આ તપાસ શરૂ કરીને એમાં કોઈ પણ જગ્યાએ એમણે એવું નહોતું લખ્યું કે આ કેસના રૂપિયા છે, પરંતુ એમણે જે આરોપીના ત્યાં જે છાપો નાખ્યો એમાં જે એમને રોકડ રકમ મળી 67 લાખ રૂપિયા, એમાં એમણે બીજો કેસ દાખલ કરીને હવે એ મુદ્દાએ લેવા માગે છે કે અન્ય કેટલા કેસમાં આરોપી દ્વારા આવી રીતે કોઈ કરપ્શનની માગણી કરી હશે કે કેમ. એટલે આ સમગ્ર કિસ્સો હવે જે દિશામાં જઈ રહ્યો છે એ જમીનની ફાઇલ ક્લિયર કરાવવા માટે વસૂલાતા રૂપિયાને લઈને છે સુરેન્દ્રનગર જિલ્લાના. જે યસ, એઝ પર ધી રિમાન્ડ રિપોર્ટ એમના જે આક્ષેપ છે એ જેને પણ લેન્ડની ફાઇલ જે છે એ ક્લિયર કરાવી હોય એના માટે આરોપી કે અન્ય મળતિયા દ્વારા ડિમાન્ડ કરવામાં આવી હતી એવો જ એમના આક્ષેપ રિમાન્ડ એપ્લિકેશનમાં એમણે બતાવેલ છે.